અધિકારો અને ફરજો આ બે શબ્દો આપણે વારંવાર સાંભળીએ છીએ, ખરું ને? એક નાગરિક તરીકે આપણને શું મળે છે અને બદલામાં આપણે દેશને શું આપવું જોઈએ, આ બંને વચ્ચે છે ને એક બહુ જ નાજુક સંતુલન છે. અને આ જ સંતુલન કોઈપણ લોકશાહીને મજબૂત બનાવે છે. તો આજે આપણે આ જ વિષયને ઊંડાણપૂર્વક સમજવાના છીએ. ચાલો શરૂ કરીએ. ક્યારેય વિચાર્યું છે કે કોઈપણ સરકારને અમર્યાદિત શક્તિશાળી બનતા શું રોકે છે? આ કોઈપણ લોકશાહી માટે એકદમ પાયાનો સવાલ છે, અને આનો જવાબ આપણા બંધારણના મૂળમાં જ છુપાયેલો છે. એ જવાબ છે મૂળભૂત અધિકારો. તો ચાલો આપણી આ સમજૂતીના પહેલા ભાગ તરફ આગળ વધીએ. અહીં આપણે એ વચનોની વાત કરીશું જે આપણું બંધારણ દરેક નાગરિકને આપે છે. એવા વચનો જે આપણને બધાને ગૌરવ અને સુરક્ષા સાથે જીવવાનો હક આપે છે. તો આ મૂળભૂત અધિકારો છે શું? એકદમ સહેલી ભાષામાં સમજીએ. જેમ આપણા ઘરમાં એક સભ્ય તરીકે આપણને અમુક હક મળે છે ને, બરાબર? એ જ રીતે દેશના નાગરિક તરીકે આપણે સન્માનભેર જીવી શકીએ એના માટે બંધારણે આપણને જે ખાસ હક આપ્યા છે એને જ મૂળભૂત અધિકારો કહેવાય છે. આ એવા અધિકારો છે જે રાજ્ય આપણી પાસેથી છીનવી ન શકે. આ અધિકારો આપણા બંધારણના ભાગ 3માં અનુચ્છેદ 12થી 35 સુધી વિગતવાર આપેલા છે. અને ખબર છે, આ વિચાર આપણે અમેરિકાના બંધારણમાંથી પ્રેરણા લઈને અપનાવ્યો છે. આનું મહત્વ એટલું બધું છે કે તેને ભારતનો મેગ્ના કાર્ટા પણ કહેવામાં આવે છે, જે અધિકારોનો એક ઐતિહાસિક દસ્તાવેજ ગણાય છે. જુઓ, આ સ્લાઇડ આખી ચર્ચાનો સાર કહી દે છે. એક તરફ છે મૂળભૂત અધિકારો. આ એવું છે જાણે રાજ્ય તરફથી નાગરિકને મળેલું એક રક્ષણ કવચ. અને જો આ અધિકારનું ઉલ્લંઘન થાય ને તો તમે કાયદાનો સહારો લઈ શકો છો. જ્યારે બીજી બાજુ છે મૂળભૂત ફરજો. આ શું છે? આ નાગરિક પાસેથી રાખવામાં આવતી અપેક્ષાઓ છે, આપણી નૈતિક જવાબદારીઓ. આને કાયદાકીય રીતે લાગુ નથી કરી શકાતી, પણ એક સારા સમાજ માટે તે ખૂબ જ જરૂરી છે. તો ચાલો હવે આપણે એ મુખ્ય સુરક્ષાઓ વિશે થોડું વિગતવાર જાણીએ, જે દરેક નાગરિકના રક્ષણનો પાયો છે. આ એ જ અધિકારો છે જે આપણને એક સ્વતંત્ર અને સમાન સમાજમાં જીવવાની તક આપે છે. અહીં એક રસપ્રદ વાત છે. ખબર છે, જ્યારે બંધારણ બન્યું ત્યારે મૂળ 7 મૂળભૂત અધિકારો હતા. પણ પછીથી સંપત્તિના અધિકારને આ લિસ્ટમાંથી હટાવીને તેને માત્ર એક કાનૂની અધિકાર બનાવી દેવાયો. એટલે આજે આપણી પાસે કુલ 6 મુખ્ય મૂળભૂત અધિકારો છે. અને આ રહ્યા એ 6 મુખ્ય સુરક્ષા કવચ. આમાં કાયદા સામે બધા સમાન છે ત્યાંથી લઈને પોતાના વિચારો રજૂ કરવાની આઝાદી સુધી બધું જ સામેલ છે. શોષણ સામે રક્ષણ, પોતાનો ધર્મ પાળવાની સ્વતંત્રતા, અને હા, સૌથી છેલ્લો અધિકાર તો બાકીના 5નો રક્ષક છે. ચાલો આમાંથી કેટલાક સૌથી અગત્યના અધિકારોને જરા નજીકથી જોઈએ. પહેલો અને સૌથી મહત્વનો અધિકાર, સમાનતાનો અધિકાર. આનો સીધો સાદો અર્થ એ છે કે કાયદાની નજરમાં કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી. ધર્મ, જાતિ, લિંગ કે જન્મસ્થળના આધારે કોઈની પણ સાથે ભેદભાવ ન કરી શકાય. અને ખાસ કરીને અનુચ્છેદ 17 હેઠળ અસ્પૃશ્યતા એટલે કે આભડછેડને સંપૂર્ણપણે નાબૂદ કરીને એને એક સજાપાત્ર ગુનો બનાવવામાં આવ્યો છે. બીજો છે સ્વતંત્રતાનો અધિકાર. આને તો લોકશાહીનો શ્વાસ કહેવામાં આવે છે. અને એમાં પણ અનુચ્છેદ 21 એટલે કે જીવન જીવવાનો અધિકાર એ સર્વોપરી છે. આ એટલો બધો પાયાનો અધિકાર છે કે દેશમાં રાષ્ટ્રીય કટોકટી જેવી ગંભીર પરિસ્થિતિમાં પણ સરકાર આ અધિકારને સ્થગિત કરી શકતી નથી. અને આ જ સ્વતંત્રતાના અધિકાર હેઠળ અનુચ્છેદ 19 આપણને 6 અલગ અલગ પ્રકારની આઝાદી આપે છે. જેમ કે બોલવાની આઝાદી, શાંતિથી ભેગા થવાની આઝાદી, દેશમાં ગમે ત્યાં હરવા ફરવાની અને રહેવાની આઝાદી, અને પોતાને ગમતો વ્યવસાય કરવાની આઝાદી. આ બધી આઝાદી એક સ્વસ્થ લોકશાહી માટે અત્યંત જરૂરી છે. અત્યાર સુધી આપણે જેટલા પણ અધિકારોની વાત કરી એ બધા કાગળ પર જ રહી જાય જો એને લાગુ કરાવવા માટે કોઈ મજબૂત વ્યવસ્થા ન હોય તો. તો હવે આપણે એવા સૌથી શક્તિશાળી અધિકારની વાત કરવાના છીએ જે બાકીના બધા અધિકારોને જીવંત રાખે છે. અને એ છે અનુચ્છેદ 32, બંધારણીય ઇલાજોનો હક. આને તમે એક માસ્ટર કી સમજી શકો છો. જો સરકાર કે અન્ય કોઈ પણ તમારા કોઈ પણ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે તો તમે સીધા જ દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો.
આ અધિકાર કેટલો મહત્વનો છે એ સમજવા માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના શબ્દોથી વધુ સારું શું હોઈ શકે? એમણે અનુચ્છેદ 32ને બંધારણનો આત્મા અને હૃદય કહ્યો હતો, કેમ કે આ જે જોગવાઈ છે જે બાકીના બધા અધિકારોને વાસ્તવિક બનાવે છે, એને અર્થ આપે છે. સારું, તો અત્યાર સુધી આપણે સિક્કાની એક બાજુ જોઈ કે એક નાગરિક તરીકે આપણને શું શું મળે છે, પણ હવે વાર્તાની બીજી બાજુ જોવાનો સમય છે. ચાલો હવે આપણે આપણી જવાબદારીઓ પર એટલે કે આપણી ફરજો પર ધ્યાન કેન્દ્રિત કરીએ. એક સવાલ પૂછું, શું એક સારા નાગરિક હોવાનો અર્થ માત્ર પોતાના હકો માંગતા રહેવું એ જ છે કે પછી દેશ પ્રત્યે આપણી પણ કંઈક જવાબદારીઓ બને છે? બસ આ જ સવાલ આપણને મૂળભૂત ફરજોના ખ્યાલ તરફ લઈ જાય છે. અહીં એક આશ્ચર્યજનક વાત છે. જ્યારે 1950માં આપણું બંધારણ લાગુ થયું ત્યારે તેમાં મૂળભૂત ફરજોનો કોઈ ઉલ્લેખ જ નહોતો. જી હા, ફરજોને તો છેક 1976માં કટોકટીના સમયમાં બંધારણમાં ઉમેરવામાં આવી હતી અને પછી 2002માં એમાં એક વધુ ફરજ જોડાઈ. તો આ ફરજોનો વિચાર આવ્યો ક્યાંથી? વેલ, આની પ્રેરણા આપણે ભૂતપૂર્વ સોવિયત સંઘ એટલે કે આજના રશિયાના બંધારણમાંથી લીધી છે. ભારતમાં તેને સરદાર સ્વર્ણસિંહ સમિતિની ભલામણોના આધારે બંધારણના ભાગ 4A અનુચ્છેદ 51A હેઠળ ઉમેરવામાં આવી. તો હવે જોઈએ કે આપણું બંધારણ દરેક નાગરિક પાસેથી કઈ જવાબદારીઓની અપેક્ષા રાખે છે, આ ફરજો કઈ છે અને આપણા રાષ્ટ્રીય જીવનમાં એનું શું મહત્વ છે. શરૂઆતમાં 10 ફરજો ઉમેરવામાં આવી હતી, પણ 2002માં એક ખૂબ જ મહત્વપૂર્ણ સુધારા દ્વારા શિક્ષણને લગતી 11મી ફરજ પણ જોડવામાં આવી. એટલે આજે બંધારણમાં કુલ 11 મૂળભૂત ફરજો છે. આમાંથી કેટલીક મુખ્ય ફરજો પર નજર કરીએ, જેમ કે બંધારણનું પાલન કરવું, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનું સન્માન કરવું, દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવી, જાહેર સંપત્તિને નુકસાન ન પહોંચાડવું અને આપણા પર્યાવરણની રક્ષા કરવી. અને હા, પેલી 11મી ફરજ મુજબ દરેક માતાપિતાની જવાબદારી છે કે તેઓ પોતાના 6 થી 14 વર્ષના બાળકને શિક્ષણનો અવસર જરૂર પૂરો પાડે. અને અંતે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. એક મજબૂત અને સમૃદ્ધ લોકશાહી માટે ખરેખર વધુ જરૂરી શું છે? આપણા અધિકારોનો દાવો કરવો કે પછી આપણી ફરજો નિભાવવી? કદાચ સાચો જવાબ આ બેમાંથી કોઈ એકને પસંદ કરવામાં નથી, પણ આ બંને વચ્ચે એક સુંદર સંતુલન શોધવામાં છે. આ જ વિચાર સાથે આજની આ સમજૂતી અહીં સમાપ્ત કરીએ છીએ. આભાર.